અફુ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દર્દના કારણે મારી ચીસો આકાશને સ્પર્શવા લાગી અને આવી સ્થિતિમાં મારી સાથે મારી ભાભી સિવાય બીજું કોઈ ન હતું। તે જ મારી સંભાળ રાખતા અને આખી દુનિયાની વિરુદ્ધ જઈને મને મળવા મારા ઘરે આવતા। મારા ભાઈએ પણ મને ઠપકો આપ્યો હતો અને આજે પણ માત્ર મારી ભાભી જ મને મુશ્કેલ સમયમાં સાથ આપે છે। થોડા કલાકો પહેલા મને સખત દુખાવો થવા લાગ્યો અને મેં મારી ભાભીને ફોન કર્યો તો તેઓ તેમની સાથે એક દાઈને લઈ આવ્યા। હવે એ જ દાઈ મારી ડિલિવરી કરાવતી હતી। થોડી જ વારમાં બાળકના રડવાનો અવાજ રૂમમાં ગુંજવા લાગ્યો અને મારી ચીસો પડી ગઈ। મેં બાળકના અવાજમાં રાહત અનુભવી અને પછી દાઈએ મને અભિનંદન કહ્યું। મેં એક દીકરીને જન્મ આપ્યો છે। આ શબ્દો સાંભળતા જ મારી આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા। મારી ભાભીએ પૈસા આપ્યા પછી દાઈને મોકલ્યો અને મારી સંભાળ લેતા તેણે કહ્યું કે હવે તમે 5 દીકરીઓની માં બની ગયા છો, હિંમતવાન બનો, બધું સારું થઈ જશે। મેં રડતી ભાભી તરફ જોયું અને પૂછ્યું કે શું ઠીક થશે, કેવી રીતે ઠીક થશે? આ દુનિયા મને ચરિત્રહીન કહે છે। મારી દીકરીઓ કોને કોણ લેશે અને તેમનું ભવિષ્ય શું હશે? ભાભીએ મારા આંસુ લૂછીને કહ્યું કે જેણે જીવ આપ્યો છે તે જ તેમના ભવિષ્યને ઘડશે। તમે વિચારીને તમારી જાતને પરેશાન ન કરો, હું તમને સમર્થન આપીશ, હું તમને મદદ કરીશ। આટલું કહીને ભાભીએ પોતાનું પર્સ ખોલ્યું અને 2000 કાઢીને મારા હાથમાં મૂક્યું। ભાભીનું આ વર્તન જોઈને મારી આંખો ભીની થઈ ગઈ। મેં ના પાડી અને કહ્યું, ભાભી ક્યાં સુધી તમે મને મદદ કરતા રહેશો? હવે મારો સાચો ભાઈ પણ મને પૂછતો નથી। આ દુનિયા મને ચરિત્રહીન કહે છે અને સત્ય એ છે કે હું પોતે પણ જાણતી નથી આ કોના બાળકો છે, કોની દીકરીઓ છે। ખબર નથી કે હું કેવી રીતે ગર્ભવતી થઈ। પછી એક મેં 5 દીકરીઓને જન્મ આપ્યો। હવે તો હું હાસ્યની પાત્ર બની ગઈ છું। ભાભીએ મને પ્રેમથી સમજાવ્યું કે આ વસ્તુઓનો આ સમય નથી કુસુમ, તમે હમણાં જ પ્રસૂતિની પીડામાંથી પસાર થયા છો, તમારે આરામની જરૂર છે। ભાભીએ મારી મોટી દીકરી સનાને બોલાવી જે હવે 12 વર્ષની થવાની હતી અને નાની દીકરીને સનાના ખોળામાં આપીને કહ્યું, માતાની તબિયત સારી નથી, તમે સંભાળો। ભાભી પોતે મારી સાથે રહી। જ્યારે મેં પૂછ્યું કે તમે ઘરે નહીં જાઓ તો તેણીએ હસીને કહ્યું કે ના, હું તમારા ભાઈને કહીને આવી છું કે હું મારા માતા પિતાને ઘરે જાઉં છું અને 3 દિવસ પછી જ પાછો આવીશ। ભાભીના આ પ્રેમથી મારું હૃદય ભરાઈ ગયું અને મેં તેમને ગળે લગાવીને કહ્યું, ભાભી હવે હું તમારો ખૂબ આભાર માનું છું। જો તમે મારા પર વિશ્વાસ ન કર્યો હોત અને મને આટલો સાથ આપ્યો ન હોત તો કદાચ આજે હું અને મારી દીકરીઓ રસ્તા પર રઝળતા હોત। મારી છાતીથી લાગેલી ભાભી કહેવા લાગ્યા, આવી વાત ન કરો કુસુમ, તમે મારી એકમાત્ર નણંદ છો અને હું તમને ઓળખું છું। તમે ચરિત્રહીન નથી। કદાચ ભગવાને તમને આવા બાળકો આપવા પડશે। તમે તેને ભગવાનનો પુરસ્કાર માનીને લેતા રહો। ભાભીની વાત સાંભળીને હું તેમની સામે જોવા લાગી। મને ખબર નથી કે તેઓ આટલી સારી રીતે કેવી રીતે વાત કરી શકે છે, નહીં તો આજનો જમાનો મને એવી વાતો કહેતો હતો કે જે સાંભળીને કાનમાંથી ધુમાડા નીકળવા માંડે। ભાભી મારી સાથે 3 દિવસ રોકાયા અને પછી તેમના ઘરે પાછા ગયા। જતા પહેલા તેમણે ઘરે રાશન ભરી લીધું અને પછી મને થોડા પૈસા પણ આપ્યા। થોડા દિવસો વીતી ગયા અને પાડોશીઓને સમાચાર પહોંચ્યા કે મેં ફરી એક દીકરીને જન્મ આપ્યો છે। આસપાસના લોકો મારી સાથે લડવા આવ્યા હતા। બધા ઈચ્છતા હતા કે હું આ ઘર છોડી દઉં કારણ કે મારા કારણે વિસ્તારોનું વાતાવરણ બગડી રહ્યું છે। દરેક વ્યક્તિ જાણવા માંગતો હતો કે મારી દીકરીઓના પિતા કોણ છે અને જો તેમના પિતા નથી તો હું કોની સાથે મોઢું કાળું કરું છું। મારા મકાન માલિક મને અત્યાર સુધી આ મકાનમાં રાખવા માટે પૂરતા દયાળુ હતા કારણ કે મારી ભાભી તેમને સમયસર ભાડું ચૂકવતા હતા। બહુ મુશ્કેલીથી પાડોશના લોકો અમારો દરવાજો છોડીને ગયા અને પછી થોડા દિવસો પછી મારે ઘરની કેટલીક વસ્તુઓ લેવાના ઘરની બહાર જવું પડ્યું। મારી 5 દીકરીઓને અંદર મૂકીને હું બહારથી દરવાજો બંધ કરી દુકાનના સામાન લેવા ગઈ। દુકાનદારે આજુબાજુ જોયું અને પછી નીચે ઝૂકીને મને કહ્યું, તમારો રેટ જણાવો, મારી પત્ની મને ખુશ નથી રાખતી। જ્યારે પણ મને મન થશે ત્યારે હું તમારી પાસે આવીશ। તેણે જે કહ્યું તે સાંભળીને મારો ચહેરો ગુસ્સેથી લાલ થઈ ગયો અને મને તેના મોઢા પર એક થપ્પડ મારવાનું મન થયું। મેં તેને ગુસ્સામાં કહ્યું, તમે બહુ ખરાબ વ્યક્તિ છો, તમને શરમ નથી આવતી એક સ્ત્રી સાથે આ રીતે વાત કરતા? આ સાંભળીને તે પોતાના લાલ દાંત બહાર કાઢીને જોરથી હસ્યો અને કહેવા લાગ્યો, પતિ વિના તું 5 બાળકોની માતા બની છે અને સતી સાવિત્રીની જેમ વર્તી રહી છે।
હું જાણું છું કે તમારા જેવી સ્ત્રીઓને કેવી રીતે બાળકો થાય છે. તમારા જેવી સ્ત્રીઓ સમૃદ્ધ પાડોશમાં રહે અથવા ગણિકા બાજારોમાં કામ તો એક જ કરે છે ને. તેથી મને તમારું રેટ જણાવો. સારું છે કે આ રીતે આપણે પણ બદનામ સ્થળોએ જવું નહીં પડે અને આ કામ આદરણીય વિસ્તારોમાં થશે. મારી આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા અને હું સામાન લીધા વિના ત્યાંથી નીકળી ગઈ. દુનિયાની નજરથી છુપાઈને હું હમણાં જ એક શેરી ઓળંગી હતી ત્યારે મારી પાછળ ચાલતા 3 છોકરાઓ કહેવા લાગ્યા, 5 દીકરીઓની માતાને જુઓ, પરંતુ નવાઈની વાત એ છે કે તે હજુ પણ કુંવારી છે. તે લગ્ન કરશે તો કેટલા બાળકો થશે? આ કહીને ત્રણેય જોર જોરથી હસતા હતા અને આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ સમાજમાં પતિથી 5 દીકરીઓને જન્મ આપનારી મહિલાને પણ જીવવા દેવામાં આવતી નથી. પછી મેં લગ્ન કર્યા વિના જ 5 દીકરીઓને જન્મ આપ્યો અને હું પોતે પણ અજાણ હતી કે તેમના પિતા કોણ છે. તો મને જીવવાનો અધિકાર કેવી રીતે આપવામાં આવ્યો હોત? અને હું પોતે પણ અજાણ હતી કે તેમના પિતા કોણ છે. તેઓ આ સમાજ મને જીવવાનો અધિકાર કેવી રીતે આપી શકે? હું કેવી રીતે વિચારી શકું કે આ સમાજના આદરણીય માણસો મને આદરથી જોશે? કોઈક રીતે હું જરૂરી સામાન ત્યાંથી લઈને પાછો ફરી મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી હતી. મારા રડવાનો અવાજ આખો ઓરડામાં ગુંજતો હતો. મારી 5 દીકરીઓ મારી આસપાસ બેઠેલી ચિંતામાં જોઈ રહી હતી. તેઓ બધા એક સરખા દેખાતા હતા, જાણે તેમના પિતા સમાન હોય. દરેકની આંખો વાદળી હતી અને રંગ એટલો ગોરો હતો કે જો તમે તેમને સ્પર્શ કરશો તો તે ગંદી થઈ જશે. જ્યારે હું શ્યામ હતી અને મારી આંખો કાળી હતી. મને ખબર નથી કે મારી દીકરીઓ કોની જેવી હતી. ક્યારેક તેઓ એકદમ મારી ભાભી જેવી દેખાતી હતી, કારણ કે મારી ભાભીની પણ વાદળી આંખો હતી અને તેઓ ખૂબ જ ગોરી પણ હતી. પણ મારી દીકરીઓ મારી ભાભી જેવી કેમ દેખાતી હતી? કદાચ કારણ કે મારી ભાભી હંમેશા મારી સાથે હતી, સારા અને ખરાબ દિવસોમાં. તેમને જોઈને શક્ય છે કે મારી દીકરીઓ મારા ગર્ભાવસ્થાના દિવસોમાં તેમના જેવી બની ગઈ હોય. ગમે તે હતું, મારા બાળકો ખૂબ જ સુંદર હતા, પણ કદાચ તેમનું ભાગ્ય એટલું સુંદર ન હતું, કારણ કે તે મારા ઘરે પિતાના નામ વગર જન્મી હતી. અને સૌથી મહત્વની વાત એ હતી કે જે સમાજમાં તેણીનો જન્મ થયો હતો તે સમાજમાં માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત બાળકોથી કરાવવામાં આવતું હતું. મારી મોટી દીકરીએ મને આ રીતે રડતી જોઈ ત્યારે તેણે આવીને મને ગળે લગાડીને કહ્યું, માં, શા માટે અસ્વસ્થ છો? હું છું તમારી સાથે. અમે બધી બહેનોનું ધ્યાન રાખીશું અને બધું સારું થઈ જશે. આ માસૂમ બાળકીની વાત સાંભળીને હું વધુ રડવા લાગી. તેને શું ખબર કે જ્યારે તે આ ઘરની બહાર નીકળશે ત્યારે આ દુનિયા તેની સાથે કેવો વ્યવહાર કરશે. મેં હૃદયથી પ્રાર્થના કરી, જેણે મારી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હોય, મને આટલો ત્રાસ આપ્યો, તે ક્યારેક શાંતિથી જીવી ન શકે. ક્યારેક મને મારા ભાઈથી પણ ફરિયાદ હતી, જેને મારા પર વિશ્વાસ ન કર્યો અને મારી પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન મને ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી અને કહ્યું કે તમારા તે જ પ્રેમી પાસે જાઓ જેનું બાળક તમારા ગર્ભમાં ઉછેરી રહ્યા છો. હું ખૂબ રડી. હું મારા ભાઈના પગે પડી, પણ તેણે મારી વાત માની નહીં. તે તો મારી ભાભી હતી, જેમણે મને માત્ર મારો સાથ આપ્યો જ નહીં પણ મને ગળે લગાડ્યો. તેણે મને આ ઘર ભાડે પણ આપ્યું અને આજ સુધી તે મારું ભાડું ચૂકવી રહી હતી. આવી ભાભી મેં આખી જિંદગીમાં જોઈ ન હતી, જેણે મને એક વાસ્તવિક બહેન કરતા વધુ ટેકો આપ્યો. અત્યારે પણ રડતા રડતા મારી તબિયત બગડી અને સંયોગથી મારી ભાભી ઘરે આવી અને મારી હાલત જોઈને કહ્યું કે કુસુમ, તમે કેમ સમજતા નથી? તમારા આ રીતે રડવાથી બાળકો ન માત્ર પરેશાન થશે પરંતુ તેમના પર ખરાબ અસર પડશે. હવે જો તે તમારા શબ્દોનો ખોટો અર્થ કાઢે અથવા તેમના પિતા વિશે પૂછશે પ્રશ્નો, તો તમે શું જવાબ આપશો? તમારી ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખો અને બાળકોની સામે એવું કંઈક ન કરો જેનાથી તેઓ પરેશાન થાય. દર વખતની જેમ ભાભીની વાતમાં પણ વચન હતું, એટલા માટે મેં મારા આંસુ લૂછ્યા. મારે મારા બાળકોને આ સમાજથી બચાવવા હતા. હું મારા આંસુ વડે તેમને નબળા પડી શક્યો નહીં. ભાભી કહેવા લાગી, તમારી તબિયત સારી નથી, હું અહીં 2-3 દિવસ રોકાઈશ. તેણે મારા ભાઈને મારી સામે ફોન કર્યો અને કહ્યું કે હું માતા પિતાના ઘરે છું અને 2 દિવસ પાછો આવીશ. મેં મારી ભાભીનો આભાર માન્યો કે તેઓ મુશ્કેલ સમયમાં મારા માટે ઢાલ સમાન હતા. ભાભી અને હું લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. તેમના શબ્દો મને નવું જીવન આપતા હતા. પછી જ્યારે રાત આવી ત્યારે ભાભી કહેવા લાગ્યા,
હવે તમે તમારી નાની દીકરી સાથે શાંતિથી સૂઈ જાઓ. હું આજની રાત સના સાથે વિતાવીશ. સના મારી મોટી દીકરી હતી. મેં કહ્યું, ઠીક છે ભાભી, તમે સના સાથે સૂઈ જાઓ. વાસ્તવમાં મારી નાની દીકરી આખી રાત ખૂબ રડતી અને હોબાળો મચાવતી. ભાભીની ઊંઘ પણ બગડી જશે, તેથી જ મેં તેમને સના સાથે સૂવા દીધો અને હું પોતે મારી નાની દીકરી સાથે મારા રૂમમાં સૂતી હતી. ભાભી 2 દિવસ અમારા ઘરે રહ્યા અને પછી પાછા ગયા. બાળકો પણ તેમના આગમનથી ખૂબ ખુશ થતા હતા, પણ આ વખતે સનાની હાલત થોડી વિચિત્ર હતી. તે એકદમ મૌન દેખાઈ રહી હતી. તે એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. મેં પૂછ્યું, શું વાત છે? તેણે કહેવા લાગી, મને ખબર નથી માં, મને લાગે છે કે મને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. હું કંઈક બોલું તે પહેલા ભાભી કહેવા લાગ્યા, હા, દુખાવો તો થશે ને, આખી રાત પડખે સુવાથી પેટમાં દુખાવો થાય છે. ઘણી વખત મેં તેને રાત્રે સીધો કર્યો, પણ ફરીથી તે પડખે સૂઈ ગઈ હતી. ભાભીની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તેમની વાત સાચી હતી. સનાને નાનપણથી જ ઊંધું સૂવાની આદત હતી, પણ આજ સુધી સનાને ક્યારેક પેટમાં એવો દુખાવો નહોતો થયો જેની તે હવે ફરિયાદ કરી રહી હતી. 2 દિવસ ભાભી સાથે ખૂબ જ વ્યસ્ત થઈ ગયા અને મેં મારી ભાભી સાથે 2 દિવસો ખૂબ જ વ્યસ્ત પસાર કર્યા. પછી 2 દિવસ પછી તેઓ પાછા ગયા અને હું બાળકો સાથે મારી લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ. 5 બાળકો સાથે દિવસ ક્યાં પસાર થતો હતો કંઈક જ ખબર નહોતી. ડરથી મેં અત્યાર સુધી મારી કોઈ દીકરીને શાળાએ મોકલી નહોતી. લોકો મારી દીકરીઓ સાથે કેવો વ્યવહાર કરશે, આ બધી બાબતોએ મને શાંતિથી જીવવા ન દીધો. અને પછી કંઈક એવું થયું કે મારા હોશ ઉડી ગયા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મારી પુત્રી સનાના પેટમાં દુખાવો વધતો ગયો અને પછી તાણીએ વોમિટિંગ થવા લાગી. તેથી હું ચિંતિત થઈ ગઈ અને તાણીને હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં મને ખબર પડી કે મારી પુત્રી ગર્ભવતી છે. આ સાંભળીને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા માથા પર આકાશ છોડી દીધું હોય. અત્યાર સુધી હું જે મુસીબતોનો સામનો કરી રહી હતી તે હવે મારી દીકરીના હિસ્સામાં આવી ગઈ હતી. પરંતુ તે કેવી રીતે શક્ય હતું? મારી હાજરીમાં મારી દીકરી સાથે આ કામ કોણ કર્યું? ડોક્ટરે મને ઘણી વાત કહી અને કહેવા લાગ્યા, તમે કેવી સ્ત્રી છો? તમે ના તો તમારા બાળકોના પિતાને જાણો છો અને ના તો તમારી પુત્રી ગર્ભવતી કેવી રીતે થઈ. તમારી દીકરી માત્ર 12 વર્ષની છે. તમે જાણો છો આટલી નાની ઉંમરે પ્રેગ્નેન્ટ થવાનો અને તે પણ જેના પિતા અજાણ્યા હોય એવા બાળકની માતા બનવાથી શું નુકસાન થઈ શકે? હાથ જોડીને રડતા મેં ડોક્ટરને કહ્યું કે મને ખબર નથી મને કોણ ત્રાસ આપી રહ્યું છે કે મારી સાથે કોની દુશ્મની છે, પરંતુ હું મારી પુત્રીને આ દુઃખમાંથી બચાવવા માંગુ છું. તમે તેણીની પ્રેગ્નન્સી સાફ કરો. ડોક્ટર મારી સામે જોઈને કહેવા લાગ્યા, પ્રથમ તો આટલી નાની ઉંમરે ગર્ભાવસ્થા થઈ ગઈ છે. આ એક મોટી સમસ્યા છે અને જો તમે તેને સાફ કરો તો છોકરીનું શરીર જોખમમાં છે. તેના શરીરમાં એટલો જીવ નથી કે આપણે તેના બાળકને સાફ કરી શકીએ. હવે ગમે તે હોય તેણે આ બાળકને જન્મ આપવો પડશે. સનાના સ્વાસ્થ્યને જીવન માટે મોટો ખતરો હોઈ શકે છે એમ કહીને ડોક્ટરે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આથી હું મારી દીકરીને લઈને ઘરે પાછો આવી અને તેને દુનિયાની નજરે સંપૂર્ણપણે છુપાવી દીધું. તાણીની તબિયત દરરોજ બગડતી હતી અને તાણીએ વારંવાર પૂછ્યું, મમ્મી મને શું થયું છે? મારું પેટ કેમ મોટું થઈ રહ્યું છે? તેના સવાલો સાંભળીને હું રડવા લાગી અને કોઈ જવાબ ન આપી શકી. 1 અઠવાડિયા પછી જ્યારે મારી ભાભી મને ફરીથી મળવા આવી ત્યારે મેં તેમને સનાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું, પરંતુ મને આશ્ચર્ય થયું જ્યારે મારી ભાભી ન તો નારાજ થઈ અને ન તો તે ચિંતિત થઈ કે આ બધું કેવી રીતે થયું, બલકે તેણે સનાના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, ભગવાન તમે સારા બાળક આપે, તમે પણ તમારી માતાની જેમ ધીરજ રાખો. આ સાંભળીને મેં મારી ભાભી સામે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું, ભાભી તમે શું વાત કરો છો? શું તમને આ સમાચાર સાંભળીને આશ્ચર્ય થયું નથી? મારી વાત સાંભળીને ભાભી હસ્યા અને કહેવા લાગ્યા, હવે મને નવાઈ નથી લાગતી કુસુમ. તમને જુઓ, તમે 5 વખત પ્રેગ્નેન્ટ થઈ ગયા અને તમને ખબર પણ નથી કે તમારી સાથે કોણે શું કર્યું છે. તો પછી તારી દીકરીના મામલામાં મને કેમ નવાઈ લાગે? ભાભીની આ વાત પર હું ચૂપ રહી. હું ખૂબ ગુસ્સે હતી, પરંતુ તાણી જે મને ટેકો આપ્યો હતો, જો મેં તેમને કંઈ ખોટું કહ્યું હોત તો તેઓ પણ મને છોડી દેત. મને ખબર નથી કે ભાઈ ભાભીને ક્યાંથી લગ્ન કરીને લાવ્યા હતા, તેઓ કયા પરિવારના છે કોણ જાણે, પણ હું આ જાણતી હતી કે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે અને મારી સંભાળ રાખવામાં તેણે ક્યારેક કોઈ કસર છોડી નથી.
પરંતુ આ વખતે સનાની પ્રેગ્નન્સી વિશે સાંભળીને ભાભીએ જે રીતે રિએક્ટ કર્યું હતું તે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું. મારા હૃદયમાં વિવિધ પ્રકારના વિચારો આવતા હતા. મારી સાથે ખરાબ કામ કરનાર કોણ હતું? મને 5 પ્રેગ્નન્સી કેવી રીતે થઈ જ્યારે આ ઘરમાં કોઈ આવતું ન હતું? અગાઉ પહેલી પ્રેગ્નન્સી મારા ભાઈના ઘરે થઈ હતી અને ત્યાં પણ મારા ભાઈ અને ભાભી સિવાય કોઈ આવ્યું ન હતું. બાકીની 4 પ્રેગ્નન્સી આ ઘરમાં થઈ હતી અને ભાભી સિવાય કોઈને પણ આ ઘરમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. હંમેશા ભાભી મારી સાથે આવીને રહેતા અને પછી 3 દિવસ પછી પાછા જતા. આ વખતે મારા બદલે ભાભી સના સાથે હતા અને સના એ પણ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ભાભીના ગયા પછી જ સના પ્રેગ્નેન્ટ થઈ. તો આ બધી પ્રેગ્નન્સીની પાછળ ભાભીનો હાથ હતો? પણ તે સ્ત્રી હોવાને કારણે અમને પ્રેગ્નેન્ટ કેવી રીતે કરી શકે? આ બધું કરીને તેણીને શું મળવાનું હતું? જ્યારે અત્યાર સુધી તે પોતે જ અમારા ખર્ચા ઉઠાવતા હતા અને અમારા કારણે તેઓ તેમનું લગ્ન જીવન જોખમમાં મૂકતા હતા, કારણ કે તે હંમેશા મારા ભાઈ પાસેથી છુપાઈને મારી પાસે આવતા હતા. દિલ અને દિમાગમાં વિચિત્ર પ્રશ્નો ઊભા થયા. હું ફક્ત કોઈક રીતે સત્ય જાણવા માંગતી હતી. મારા પછી સનાનું જીવન પણ બરબાદ થઈ ગયું, પરંતુ હવે હું મારી બાકીની દીકરીઓનું જીવન બરબાદ થવા નહીં દઉં. ઘણું વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે હું ચોક્કસ કોઈ નિષ્કર્ષ પર પહોંચીશ અને પછી મારી દીકરીના પ્રેગ્નન્સીના દિવસો આમ જ પસાર થઈ ગયા. પરંતુ આ સમયે હું બાળકના જન્મ માટે દાઈને નહીં પણ હોસ્પિટલમાં લઈ ગઈ. હું તેની તબિયત સાથે કોઈ જોખમ લેવા માંગતી નહોતી. જ્યારે સનાની ત્યાં ડિલિવરી થઈ ત્યારે મેં મારી ભાભીને ફોન કર્યો અને ખોટું કહ્યું કે સનાને તરત જ લોહીની જરૂર છે, તમે લોહી આપો. મારી વિનંતી પર ભાભીએ સૌપ્રથમ બ્લડ સેમ્પલ આપ્યો, જેથી કરીને તે તપાસી શકાય કે તેમના લોહીમાં સનાનો મેચ છે કે નહીં. મેં એ જ સેમ્પલ અને સનાના બ્લડ સેમ્પલ લીધા અને લેબોરેટરીમાં સબમિટ કર્યા, જેથી હું જાણી શકું કે મારી ભાભીને મારી દીકરી સાથે કે મારી દીકરીની દીકરી સાથે કંઈક લેવા દેવા છે કે નહીં. હવે હું રિપોર્ટ્સ આવવાની રાહ જોઈ રહી હતી. ડોક્ટરે કહ્યું હતું કે અઠવાડિયા પછી રિપોર્ટ આવશે, તેથી જ હું સનાને લઈને ઘરે આવી. મારી દીકરીઓએ પણ એક દીકરીને જન્મ આપ્યો અને આમ અમારા ઘરમાં 6 દીકરીઓ થઈ ગઈ. જ્યારે પણ હું એ 6 દીકરીઓને જોતી ત્યારે મારું હૃદય ધડકતું બંધ થઈ જતું. હું તેમના વિશે ખૂબ ચિંતિત હતી. મને ડર હતો કે રિપોર્ટ્સ કદાચ હું વિચારી રહી હતી તે જાહેર કરશે તો. ખબર નહીં કેમ મને એવું લાગ્યું કે આ બાળકો કોઈક રીતે મારી ભાભી સાથે સંબંધિત છે, કારણ કે મારી દીકરીની દીકરી પણ વાદળી આંખોવાળી ગોરી છોકરી હતી. ભાભીને હજુ ખબર ન હતી પડી કે મેં બહાને તેમની પાસેથી બ્લડ સેમ્પલ લઈ લીધું છે અને પછી આખું અઠવાડિયું વીતી ગયું. જ્યારે હું રિપોર્ટ્સ લેવા હોસ્પિટલ પહોંચી ત્યારે રિપોર્ટ્સમાં એવી વાત સામે આવી કે મારો હોશ ઉડી ગયો. મારા બધા વિચારો સાચા સાબિત થયા, કારણ કે આ ડીએનએ ટેસ્ટ રિપોર્ટમાં સાબિત થઈ ગયું હતું કે મારી દીકરી અને મારી ભાભીનું ડીએનએ એક જ છે. પણ મારી ભાભી સ્ત્રી હતી, તો પછી તે કેવી રીતે શક્ય હતું કે એક મહિલા હોવાને કારણે તે મને કે મારી પુત્રીને ગર્ભવતી કરી શકે? હું ટેસ્ટ રિપોર્ટ લઈને સીધો મારા ભાઈના ઘરે ગઈ. મારો ભાઈ પણ ઘરે હાજર હતા. બંને ક્યાંક જવાની તૈયારીમાં હતા. મને જોઈને મારા ભાઈના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તે ગુસ્સામાં કહેવા લાગ્યા, કુસુમ, તમે અહીં કેમ આવ્યા છો? શું તમે અમારા પર ઓછો નિંદાનો ઢાગ લગાવ્યો છો? જો ફરી તમે અહીં આવ્યા છો, તમારા કારણે મોહલ્લાના લોકો અમારા પર થૂકે છે. હવે મારી પત્ની ગર્ભવતી છે અને હું નથી ઈચ્છતો કે તમારો પડછાયો મારી પત્ની પર પડે. મેં મારા ભાઈને ડીએનએ રિપોર્ટ્સ રજૂ કર્યો અને કહ્યું, જુઓ શું લાવી છું. મારી દીકરી તમારી પત્નીનું લોહી છે. બંનેના ડીએનએ ટેસ્ટ રિપોર્ટ બિલકુલ સરખા છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમારી પત્ની મારી પ્રેગ્નન્સીનું કારણ બને. મેં જે કહ્યું તે સાંભળતા જ મારા ભાઈએ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારીને કહ્યું, તમે વિચિત્ર સ્ત્રી છો. મારી પત્ની બી સ્ત્રી છે. તે બીજી સ્ત્રીને ગર્ભવતી કેવી રીતે કરી શકે? તે પોતે ગર્ભવતી છે અને જ્યાં સુધી રિપોર્ટ્સની વાત છે, તમે જાતે જ અમારી જિંદગી બગાડવા માટે નકલી રિપોર્ટ્સ બનાવ્યા છે. મારી વાત સાંભળીને ભાભી રડતા રડતા કહ્યું, મેં વર્ષોથી તમારા બાળકોની સંભાળ અને ઉછેર માટે ચૂકવણી કરી છે અને આજે તમે મારા પર દોષારોપણ કરી રહ્યા છો. મેં તમારા માટે મારા પતિ પાસેથી છુપી રીતે શું નથી કર્યું અને તમે મારા પર દોષારોપણ કરો છો? મેં રિપોર્ટ્સ ખોલ્યો અને મારા ભાઈને બતાવ્યો, જે શહેરની મોટી હોસ્પિટલમાંથી હતી, અને તેમને જઈને પૂછપરછ કરવા કહ્યું.
આ રિપોર્ટ્સ તે હોસ્પિટલની છે, નકલી નથી. મને ખબર નથી કે તમારી પત્નીએ શું કર્યું છે, પણ હું એટલું જાણું છું કે જ્યારથી તમારી પત્ની અમારા જીવનમાં આવી છે ને, ત્યારથી મારા જીવનમાં ગ્રહણ લાગી ગયું છે. મારા પર જે બદનામીનો ડાઘ લાગ્યો છે ને, તે તમારા પત્નીની કારણ જ છે. આટલું સાંભળતા જ મારી ભાભી ગુસ્સામાં મારી તરફ આવી હતી, જેથી તે મને પકડીને તેના ઘરથી બહાર ફેંકી દે કે અથવા મારું ગળું દબાવી દે. પરંતુ અચાનક તેમના પગથિયા લપસી ગયા. તે ખરાબ રીતે નીચે પડી ગયા અને જોરથી ચીસો પાડવા લાગ્યા. ભાભીને પડતા જોઈને ભાઈ પોતાનો બધો ગુસ્સો ભૂલી ગયા. મેં ભાભીને પણ મદદ કરી અને જ્યારે અમે તેમને હોસ્પિટલ લઈ ગયા ત્યારે અમને ખબર પડી કે ભાભીની પ્રેગ્નન્સી સાફ થઈ ગઈ છે અને હવે તે ક્યારેક માં બની શકશે નહીં. આ સાંભળીને ભાઈ જોરથી રડવા લાગ્યો અને જ્યારે ભાભીને આ સમાચાર મળ્યા તો તે ખરાબ રીતે ચીસો પાડવા લાગ્યા. તેઓ માની શકતા નહોતા કે તે ફરી ક્યારેક માતા બની શકશે નહીં. હું પોતે એક ખૂણામાં અસ્વસ્થ થઈને ઊભી હતી. કદાચ આ બધું મારા કારણે થયું હશે. કાશ હું ગુસ્સામાં મારા ભાઈના ઘરે ન ગઈ હોત તો આજે મારા ભાઈની ખુશી તેમની પાસેથી છીનવાઈ નહીં ગઈ હોત. અફસોસથી મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભાઈએ ગુસ્સાથી મારી સામે જોયું અને કહેવા લાગ્યા, અહીંથી દૂર જાઓ, તમે અમારી ખુશીઓ બરબાદ કરી દીધી. તમે અહીં કેમ ઊભા છો? મેં ભાભી તરફ એક નજર નાખી અને પાછળ જવા લાગી, પણ ભાભીના આવાજે મારા પગથિયા રોકી દીધા. તેઓ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મને માફ કરો કુસુમ, મેં તમારી સાથે મોટો અન્યાય કર્યો છે અને આજે મને તેની સજા મળી છે. મારી ભાભીએ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારો ભાઈ પણ સ્તબ્ધ થઈને જોતો રહ્યો. ભાભી રડવા લાગ્યા, મારો જન્મ કોઠામાં થયો હતો, પણ હું એકલી નથી જન્મી, પણ મારી સાથે મારો ભાઈ પણ જન્મ્યો હતો. અમે જોડિયા બહેન ભાઈ હતા. સ્ત્રીઓને હજી પણ કોઠામાં થોડી જિંદગી મળી શકે છે, પરંતુ પુરુષોની હાલત ખૂબ જ ખરાબ હોય છે. મારા ભાઈ સાથે પણ એવું જ થયું અને તે આખો દિવસ રૂમમાં બંધ રહેતો અને મને અને મારી માતાને લોકોની સામે ડાન્સ કરતા જોતો. આ રીતે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેને આંચકી આવવા લાગી. હું અને મારી માતા તેને ખૂબ જ મુશ્કેલીથી સંભાળતા હતા અને પછી જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યારે હું અને મારો ભાઈ સાવ એકલા પડી ગયા હતા. હું આખી રાત કોઠામાં નાચતી અને આખો દિવસ મારા ભાઈની સંભાળ રાખતી. આવી સ્થિતિમાં એક દિવસ તમારો ભાઈ કોઠામાં આવ્યો અને તે મારા પ્રેમમાં પડી ગયો. તમારો ભાઈ મને કોઠામાંથી પરણાવીને ઘરે લાવ્યા હતા. મેં તમારા ભાઈને મારા જોડિયા ભાઈ વિશે ક્યારેક કહ્યું નથી અને ચૂપચાપ તેને ભાડે મકાનમાં મૂક્યો અને તેને મળવા જતી અને તેની સંભાળ લેતી. એક દિવસ હું મારા ભાઈને મળવા ગઈ ત્યારે તેણે જીદ કરી કે તે લગ્ન કરવા માંગે છે. તે પણ તેમની પત્ની સાથે તે રીતે રહેવા માંગતો હતો જે રીતે તેણે કોઠામાં પુરુષો અને સ્ત્રીઓની સાથે જોયા હતા. મારો ભાઈ પાગલ હતો. જો મેં તેની વાત ના સાંભળી હોત તો તેણે કદાચ પોતાનો જીવ લઈ લીધો હોત અને પછી મેં તક ઝડપી લીધી અને એક રાત્રે તેને ઘરે લઈ આવ્યો. તે રાત્રે તમારો ભાઈ શહેરની બહાર ગયા હતા. મેં તકનો લાભ લીધો, તમને ઊંઘની ગોળી આપી અને મારા ભાઈને તમારા રૂમમાં છોડી દીધો. મને ખબર નહોતી કે આમ કરવાથી તમે ગર્ભવતી થઈ જશો. મેં વિચાર્યું કે કોઈને ખબર નહીં પડે અને આ ખેલ એક રાતમાં ખતમ થઈ જશે, પણ આ વાત એક રાતમાં પૂરી ન થઈ, કારણ કે હવે મારા ભાઈને વધુ મજા આવવા લાગી. ઘણા દિવસો પછી તે મને વિનંતી કરવા લાગ્યો કે તેને મારી સાથે છોડી દે. તેની તબિયતના કારણે મને આવું કરવાની ફરજ પડી અને જ્યારે તમારી પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા ત્યારે તમારા ભાઈએ તમને ઘરની બહાર કાઢી મૂક્યો. મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી. મેં આખી જિંદગી કોઠામાંથી પૈસા કમાવ્યા છે, તેથી જ મેં સરળતાથી ભાડે ઘર લીધું અને તમને આપી દીધું અને આ બહાને મારા ભાઈને પણ ગમે તેમ કરવાની તક મળી ગઈ. એક પછી એક તમે 5 દીકરીઓની માં બની ગયા અને આ રીતે મારો પાગલ ભાઈ સુખી થઈ જશે એમ વિચારીને હું ખુશીથી તમારા ખર્ચાઓને ટેકો આપતી રહી. 5 દીકરીઓ પછી જ્યારે મેં જોયું કે તમે ખૂબ જ નબળા પડી ગયા છો અને હવે વધુ સહન કરી શકતા નથી અને તમને વધુ ગોળી આપી શકાય તેમ નથી, ત્યારે તે રાત્રે મેં તમારી મોટી દીકરી સનાને બેભાન કરવાની ગોળી આપી અને મારા ભાઈને પણ સનાને ગર્ભવતી બનાવી. તમારી દીકરી અને તમારી દીકરીની દીકરી મારા ભાઈના સંતાનો છે. મારો ભાઈ એક પાગલ વ્યક્તિ છે અને મેં જે કર્યું
તે તેની ખુશી માટે કર્યું. હું જાણું છું કે આ એક મોટો ગુનાહ છે અને મને તેની સજા એવી રીતે મળી છે કે હું હવે પોતે પણ આખી જિંદગી બાળક માટે તડપતી રહીશ. મેં વિચાર્યું કે આ સત્ય ક્યારેક ખુલ્લેઆમ બહાર નહીં આવે, પરંતુ કારણ કે હું અને મારો ભાઈ જોડિયા હતા, આથી આપણો ડીએનએ એક જ છે, તેથી જ તમે વિચાર્યું કે આ બાળકો મારા છે. આ બધું સાંભળીને મારા ભાઈની આંખો આશ્ચર્યથી ખુલી ગઈ. તે માની જ ન શક્યો. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને વિચાર્યા વગર મારા ભાઈએ મારી ભાભીને છૂટાછેડા આપી દીધા હતા. ભાઈએ કહ્યું કે તેણે પોતાના ઘરમાં એક ચરિત્રહીન મહિલાને સન્માનજનક સ્થાન આપ્યું હતું અને તે જ મહિલાએ તેનું સન્માન બગાડ્યું હતું. મારા ભાઈએ મારી ભાભીને હોસ્પિટલમાં છોડી દીધી અને મને અને મારી દીકરીઓ સાથે ઘરે પાછા આવ્યા. ભાઈએ હાથ જોડીને મારી માફી માંગી અને કહ્યું, મને માફ કરો. મેં મારા માટે ખોટી સ્ત્રી પસંદ કરી, જેના કારણે તમારી જિંદગી પણ બરબાદ થઈ ગઈ. સત્ય જાણ્યા પછી મેં મારા ભાઈને માફ કરી દીધો, કારણ કે તેમાં તેમની કોઈ ભૂલ ન હતી. જો કે કદાચ મારી દીકરીઓએ તેમના આવનારા જીવનમાં ઘણું સહન કરવું પડશે. મારા ભાઈએ તેમનું નામ મારી દીકરીઓને આપ્યું, તેમને તેમની ઓળખ આપી. પણ આજે પણ મને લાગે છે કે જ્યારે મારી દીકરીઓ લગ્નની ઉંમરે પહોંચશે ત્યારે લોકો મારા ભૂતકાળ ભૂલી જવાને બદલે મને લાખો સવાલ પૂછશે અને પછી મારી દીકરીઓએ મુશ્કેલ જીવન જીવવું પડશે. પણ તમે જ કહો કે મારી સાથે જે કંઈક થયું તેમાં મારો અને મારી દીકરીઓનો શું વાંક છે? શું આ સમાજ મારી દીકરીઓને ન્યાય આપીને આવનારી જિંદગીમાં જીવનનો અધિકાર આપશે? હું આ પ્રશ્ન તમને પૂછું છું. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.